તો ધોતી એક જ પહેરવા દીધી, શેરવાની તો પહેરવાય ન દીધી. એ મારા બાને એમ કે આ મગનો ગુજરાતની સોડી ન લાવે, પણ આ મગનો ગુજરાતની સોડી જ લાવશે. લે માજા. નમસ્તે મિત્રો, જો તમને આ વિડીયો ગમે તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો ભાગ 2, એટલે અમે આનો બીજો ભાગ બનાવશું. અને હા મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું તો ભૂલતા જ નહીં, એટલે કે સૌથી પહેલા તમારા મોબાઈલમાં અમારો વિડીયો આવી જાય. હેલો મિત્રો, તો તમે કોમેન્ટ કરો અને મસ્તીની કોમેન્ટ કરો એવી કે બીજો ભાગ તમને જોવા મળે. અલી કિરુડી મુઈ એ તારા હગા 10 વાગવા આયા, એ ઓલી સુમલીની જાન આવી જઈ છે, આપણે જાવું નથી. હવે સૈની માઈની જીરું ઉપાડવા મે ને જે તો વાર છે. એ તારો હગો ઓલો વરાજો હેલિકોપ્ટર લઈને પણવા આવવાનો છે. હેલિકોપ્ટર લઈને પણવા આવવાનો છે એ તો. અને આમ જો કાલીન બાપાની બધાય વાતો કરતા હતા કે અમારે તો જમાઈ બહુ જ પૈસા વાળો છે અને અમારે તો સુમી હાર હાથમાં લઈને અને કે પહેરાવા જવાની છે જ્યાં હેલિકોપ્ટર ઉતરે અહીંયા. એટલે કે ને સુમલીનું મોઢું કેવું મલકાય છે. હેલિકોપ્ટર વાળો દીને પૈણવા આવવાનો છે અને બહુ જ અમી રહેશે, એટલે તો મારી માં હાર લઈને હામી જશે અને પણ વિદેશ જશે. અહીં આપણે હો તો હેલિકોપ્ટરમાં અહીંયા જશું, જ્યારે ખબર છે એ શ્રીમત કરે ને ત્યારે. અલી રેખલી આ દાડિયા બધા આમ ફરીને લેહે ને તો સાની મની વઈ જાય. અલી હા કિરુડી, આ તારો આઈડિયા તો સારો હે. દાડિયા બધા આમના મોઢે હે ને તો સાની મની વઈ જાય કે ના. હે લગરા દાડિયાને ખબર પડશે ને તો એ હારે વેતા થઈ જશે. હવે થાય બાન પછી પાણી વારવાનું ચાલુ કરવું હે. લાય પેલા થોડુંક ખાઈ જ લઉં. બાજરાના રોટલા અને ડુંગળીનું શાક અને છાશ, આ તો ડુસરા કાઢ નાખવા હે. કોનો ફોન આવ્યો? લે મારા બાપા એક ઘડીક થઈને ફોન જ કરે. એ બાપા હમણાં પાણી વારીશ, હવે આને કોણ સમજાવે? એ હા, એ શું બાપા કયો હો? હે નો તે પણ તમારે મને કહેવું તો તું તો હું ટિફિન લઈને ન આવે. હા ક્યાં નાનજી દાદા નહીં આ? એ તો મને ખબર છે જાન તો આવે ને, પણ કીધું આપણને એક જણા નથી ખાવાનું કીધું. હા તે કેમ કરું બાપા? ખાઈને આવું કે ખાધા વગેરે આવું? એ બાપા એ ખાઈને આવીશ એ તો જાજુ ખાવાનું નહીં હાલે, ખાધા વગરનો જ આવું. અને હાઉનનું થોડુંક કામ કરતો હોય એટલે થોડીક વધારે ભૂખ તો લાગે. હા આ તે કાંઈ વાંધો નહીં. આજ તો નાનજી દાદા અહીંયા હે ને ડૂસા જ કાઢ નાખવા જામુના, ખાધા વગરનું જ જવું છે. અને હજી થોડુંક કામ કરતો જાઉં એટલે થોડીક વધારે તો ભૂખ લાગે. આ પડ્યું છે એ સાંજે ખાવા થાય છે, હવે ખાવું નથી. અને ગાયો ઘા થોડુંક કામ કરીને અને પછી જવું અને છોકરાને હારે લેતું જવું છે. ખાવાનો આજ તો ડૂસા જ કાઢ નાખવા. સરપંચ ને આપણને એક જણાને ખાવાનું નતું કે મૂંગો સરપંચ અહીંયા આપણે 4 જણાને 100 રૂપિયા વ્યવહાર કરવાનો છે, 4 જણાને ખાવાનું છે, તને ખબર છે ને? ઈ હાસુ બાપા, તો બધા 25 રૂપિયાનું સારે ખાશું. 25 નું ખાવું જ જોઈએ ને. આ હાસુ લે બાપા, અહીંયા કેવું ખાવાનું હશે? એ બેટા, અહીંયા તો સરપંચ ની સોડી પૌણે હે. અહીંયા તો આવડા મોટા ગુલાબ જાંબુ હોય છે. આવડા ગુલાબ જાંબુ છે તો બહુ મજા આવશે. અને સાંભળો એ બાપા, એ સોડી બેટા, અને હલી ખાજો એટલે કાંઈક થોડુંક ખાવાનું હમાય. એ હો બાપા, એ હાલો. અને સાંભળો હું છોડ્યું એ ખારી છે ને હટી ગુલાબ જાંબુ ની ઘણી પીજો. એ હો હાલો ને કે ખાવાનું ખૂટી છે. હાલો અને આપણા સાધન હવારે 2 ટાઈમ ખાવા થાય. એ આ બધા આમ ક્યાં જાય?
જમવાનું ખૂટી ન રહ્યું ને એ જમવાનું ચાલુ છે અમે તો હેલિકોપ્ટર લઈને વરાજો આવે ને એટલે અમે તો જાવી છી આ સરપંચની છોડી હાર પહેરાવા જાય છે વરરાજાને કોઈ દી ન હોય ઈ તો ગાડું લઈને આવતો હોય છે એ બાપા એ ઈ હાર પહેરાવા જાય કે ફૂલડે વધાવા જાય આપણે સાંજ જવું નથી હાલો આપણે તો પેલા ખાઈ આવી હાલો 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 એ છોકરીઓ અને ખાઈ ભરવાનું તેમ ભૂલી ન જતા હો હા નહીં બાપા ઉસા છોકરે ઉસા ના ખરસા આને હાર પહેરાવાનો છો હાર લઈને ઉસા છોકરે ઉસા ના ખરસા હાર પહેરાવાનો છો હાર લઈને ઘોડે રે લાડો લાડડી લેવા આયો આ લે ઈની માન આ તો એનું બાપ ફરી ગયું આ તો કારા કારા ધુમાડા જ નકરા કાઢે હવે મારે ક્યાં જાવું એ લાય ધૂમકો મારી જાઉં નકર હું હરગી જઈશ એ હું જઈશ ગોળના ભાવનો એ બેરા એ આમ તો જો મારો બેરો આવી ગયો એ હાય એ બેરા એ આયા જો આયા એ હું હાર લઈને આયા ઊભી હોઉં એય ડોહા લગન કરીને 8 દી નચન કે હાય એવું આવડી ગયું એ દીકરી કોની છે એ હે બાપા આ કારા કારા એટલા બધા ધુહાણા છે ને નીકળે છે એ મારો સમય કેટલો રૂપિયા વાળો હે હેલિકોપ્ટર લઈને તો આયા જાન લઈને આવે હે એ માલકોર મોટો જબરો હોકો પીતા હશે ઈના કાળા ધુવાળા નીકળે કેવા ધોળા નીકળે કા આ લે આ તો હરી ગયું એ હા યા તો પડવું થઈ ગયું આમ જો કેવી ફદુડિયું ફરે છે આ ડોહા પાણી પડ્યું એ બાપા એ યા મામા એ બા આમ તો જો મારા બેરો એમાં હરગી તો નહીં જોઈ લે બેરા એ યા જામા બટા એ તારો બાપી હજે ફૂટે તો હું કરશું એ સુનીતા એ અહીંયા આપણે નથી જાવું એ અહીંયા ગેસ ભર્યો હોય ને તો મોટો ધમાકો થશે તો આપણે હરગી જાશું મારે તો જાવું જ છે એ બેરા હું આવું એ યા ચાલો બટા. કોક ચાલો મારી છોડીને માનાયા કાંઠે પૂજી તો એ હારું કર્યા નદી હતી તેમાં પડી ગયો એ નકર તો હું મરી જાત એ લાય હવે જાઉં માંડવા બાજુ માં નીકળી ગયો અંબો એ મારા લાલા લેડા જીવા મારા જમાઈ એ મારા જમાઈ હેલિકોપ્ટર ફૂટી ગયું કેવડી તાર ભાઈ બે ત્રણ દાડામાં હોય ત્યારે હારું તારો તમાર ઘર હું કહીશું એટલે વેકલી માવો અત્યારે તને ચીનો સાંભળે હે મારા જમાઈ જમાઈ વાળી કોક બીજાને તું મારી નાખી પણ ગંગામાં આમ ન રવાય તમે તો કોકના કારજા ફફડાઈ ગયો સોરી કેમ રોવો એ તમે બધા રોમાં એ મારા બેટા બધા ભાગી ગયા એ હું ભૂત નથી એ તમારો સમય સૌ એ હેલિકોપ્ટર મારું હરગતું તું ધુવાણા નાખતું તું કારા કારા અને હું અહીંયાથી ધૂમકો મારીને આવ્યો હોઉં એ ઉભા રહ્યો એ હારા એ ઉભા રહ્યો